जय माताजी मित्रों, स्वागत है आज नवा व्लॉग वीडियो में। आज આપણે બનાવવાનો છે શક્કરપારા। તેના માટે સૌથી પહેલા લઈ લેશું એક તપેલી, તેને ગેસ પર મૂકી દઈશું। તેની અંદર આપણે રેડી દઈશું ખાંડ, 2 વાટકી ખાંડ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરીશું તે માપનું જ પાણી। ઘરમાંથી 1 વાટકી પસંદ કરી લેવાની, બધા તેનું જ માપ રાખવાનું। જેટલી ખાંડ લેશું એનું અડધું પાણી લઈ લેવાનું। ત્યારબાદ આપણે મેદાનું પેકેટ લઈ લેશું। તેને તોડ્યા બાદ તેને આપણે સારી રીતે છાણી લેશું। ત્યારબાદ તે જ વાટકીના માપથી આપણે અંદર ઉમેરીશું દૂધ। ઘરમાંથી 1 વાટકી લઈ લેવાની પસંદ કરીને, તે વાટકીનું જ માપ રાખવાનું। એ જ વાટકીથી આપણે તેટલું તેલ રેડીશું। ત્યાર સુધી આપણી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે। તો જોઈ લો, ચાસણી પણ બહુ મસ્ત બની ગઈ છે। તો હવે આપણે ચાસણીને આપણા લોટની અંદર રેડી દઈશું। ધીરે ધીરે કરીને રેડી દઈશું બધી ચાસણી। ત્યારબાદ લોટને મિક્સ કરી દેવાનો। સારી રીતે મિક્સ કરી દેવા બાદ તેને સારી રીતે ગૂંથી દેવાનો લોટને। હવે તેને સારી રીતે લોટ બાંધી દઈશું। તો જોઈ લો, આપણો લોટ બાંધીને કેવો મસ્ત તૈયાર થઈ ગયો છે મિત્રો। આપણા લોટ બહુ મસ્ત બની ગયો છે મિત્રો। હવે આપણે ત્યાંની રોટલી વણી લઈશું। તેને પહેલાં આપણે ગુલ્લો બનાવી દઈશું। તેને આપણી રોટલી કુળદ બનાવી દેવાનું છે, ખાલી થોડું જાડું રાખવાનું છે આને। હવે તેને વેલણની મદદથી આપણે વણી લઈશું। તેને મસ્ત સારી રીતે વળ્યા બાદ તેને આપણે ચક્કાની ચપ્પુની મદદથી તેને શક્કરપારાનો આકાર આપી દઈશું, શેપ આપી દઈશું। હવે સૌથી પહેલાં તેને ત્રાસમાં કટ કરીશું। પહેલાં બંને બાજુથી તેને થોડી થોડી કાપી લેવાની। ત્યારબાદ તેની અંદર કટ લગાવી દેવાના આડા। તમારે મોટા રાખવા હોય તો વધારે કટ લગાવી, ઓછા કટ લગાવી શકો છો, અને નાના રાખવા હોય તો વધારે કટ લગાવી શકો છો। હવે તેને ફરીથી આપણે ત્રાસમાં કટ કરી દઈશું। આપણા શક્કરપારાને આપણે કાજુ કતરીનો શેપ આપ્યો છે। બધા શક્કરપારાની રોટલીને આવી રીતે જ કટ કરવાના। બધા શક્કરપારા બની તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું। મેદાનો લોટ હોવાથી તે એકબીજાને ચીપકીને રહે છે। ત્યારબાદ આપણે શક્કરપારાને છૂટા કરી દઈશું। એક એક શક્કરપારાને છૂટા કરી દઈશું આવી રીતે મિત્રો। ત્યારબાદ તેને તેલમાં તળવાના રહેશે। આપણે કઢાઈ મૂકી દીધી છે, તેની અંદર પહેલાં એક શક્કરપારો નાખીને જોઈએ કે તેલ ઉકળ્યું છે કે નહીં, તેલ ગરમ થયું છે કે નહીં।
તો આપણા શક્કરપારો ઉપર તરીને આવી ગયો છે. હવે આપણે બધા શક્કરપારાને થોડા થોડા કરીને તળી દઈશું. પહેલાં આપણે થોડા શક્કરપારા નાખીશું. બધા રાઉન્ડની અંદર થોડા થોડા આટલા શક્કરપારા નાખવાના, વધારે નહીં નાખવાના. બધા શક્કરપારાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સારી રીતે તળી દઈશું. તેને મીડિયમ ગેસ ઉપર તળી દેવાના બધા શક્કરપારાને. થોડા તળ્યા બાદ તેને આપણે ઝારાની મદદથી હલાવી દઈશું, જેથી બધા શક્કરપારા અંદરને અંદર છૂટા પડી જાય. તો આપણે તેને ઘડીક તળવા દઈશું. તો જોઈ લો મિત્રો, આ શક્કરપારા હજી આવા બન્યા છે. હજી થોડા કાચા છે, ફરીથી તેને તળવા દઈશું. તો જોઈ લો મિત્રો, આપણા શક્કરપારા તળીને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે એક ડીશમાં સાઈડમાં લઈ લેશું. હવે ત્યારબાદ આપણે શક્કરપારાનો બીજો રાઉન્ડ ચાલુ કરી દીધો છે. હવે તે બધા રાઉન્ડ કરી દઈશું આપણે શક્કરપારા તળવાના. તો આપણા શક્કરપારા ફરીથી તૈયાર થઈ ગયા છે. બધા શક્કરપારા તૈયાર થઈ ગયા. હવે આપણે શક્કરપારાને કાઢી લઈશું. શક્કરપારાને કાઢી લઈશું ફરીથી ડીશમાં. આપણા બધા શક્કરપારા તૈયાર થઈ ગયા છે. શક્કરપારા દેખાવામાં તો બહુ ટેસ્ટી લાગી રહ્યા છે. હવે ટેસ્ટ કરીને જોઈશું કે કેવા બન્યા છે. જોઈ લો, તો આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે શક્કરપારા. જુઓ, તોડવામાં તો બહુ સોફ્ટ બન્યા છે. તેને ટેસ્ટ કરીએ. બહુ મસ્ત બન્યા છે શક્કરપારા. જોઈ લો, આવા શક્કરપારા તો બજારમાં નથી મળતા. તો અમારી શક્કરપારા રેસીપીનો વિડીયો અહીં પૂરો થાય છે. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.